ઝઘડતા હતા બે કે હું બેસું કે તું બેસ. પછી આદિત્ય કીધું કે હું બેસ. આમરીદીપ ધીમે 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 ભૂટકાય નહીં. આ તું કમર બમર કાઢી લઈશ યાર. અને હવે અને જીમની અસર હવે જણાય છે. ટાઈમ મને હંમેશા ઓછો પડે, ગમે ત્યાં જાઓ એમાં મને મોડો જ થતો હોય. ડેલી વ્લોગર્સની લાઈફ મિત્રો. ગાડી આપણને એક સબસ્ક્રાઇબરે ગિફ્ટ. આની પાણીપુરી, વાહ તારી ફેવરેટ પાણીપુરી, મારી ફેવરેટ દાબેલી. નબળા હો તો ભેગો રહેવાનો તો મજબૂત થઈ જાવ. આ શું કરસ તું? ગેટ બંધ ન થત મારા. ગેટ તો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સાંજના 5:45 વાગ્યા છે અને હવે આજે આપણે જઈએ છીએ જીમમાં. વળી યાર 1-2 દિવસ થાય ને ખાડા પડી જ જાય છે, ખબર નહીં શું કરવું યાર. અને બસ અહીંયા હવે મમ્મી વીટે છે કપડાં અને બસ હું, કૃપા, અદિતિ અમે ત્રણેય જઈએ છીએ આજે જીમ. આને પણ આજે આપણે ફર્સ્ટ ટાઈમ લઈ જઈએ છીએ જીમમાં. ગઈ છો ક્યારે? મને જરૂર નથી પડી એટલે. હા, તો અમને બહુ જરૂર પડે છે એટલા માટે અમે બસ જઈએ છીએ. અને બસ પછી જોઈએ. આમાં આપણે 2 બોટલ લીધી છે ને 1 બોટલ આરી, ટોટલ 3 બોટલ લઈને જઈએ છીએ. 5:45 વાગ્યા છે, હજી આજનો મારો વ્લોગ બાકી છે. ટાઈમ મને હંમેશા ઓછો પડે, ગમે ત્યાં જાઓ એમાં મને મોડો જ થતો હોય. અને આપણે આ ગાડી પણ ફૂલ તડકામાં હમણાં તપે છે એટલે પપ્પાએ કવર ચડાવી નાખ્યો છે. અહીંયા હવે આપણને કંઈક કરવો છે, કાં પછી આ છે ને વેલ છે ને એને આમ કરી નાખી તો થોડોક એનો છાંયો થઈ જાય. હે ઓ અચ્છા, તો એ મને આટલો ટાઈમથી મળતા નતા, અહીંયા પડ્યા હતા. તો બસ જો હમણાં 5:51 થઈ. અહીંયા આગળ તું આગળ બેસી આદે, કૃપા પાછળ બેઠી છે. આગળ પાછળ નહીં તો યાર વિવાદો વાળી વાત છે યાર, ગમે પૂરી જ નથી થતી. તમે લઈ આવો છો, હું કાંઈ નથી લઈ આવતો. કાંઈ વાતમાં હતું એ નહીં. આમ અહીંયા છે ને આપણને 2 સીટ નખાવી દેવી છે. આમરીદીપ માંથી ને. હા તો બસ મિત્રો, આ હમણાં અદિતિ કહે છે કે આ તમે લીધો છે કે ગિફ્ટ આવ્યો છે? મેં કીધું ગિફ્ટ આવ્યો છે. કે લ્યો એવા તમે છો નહીં. હું એને કહું છું કે હા સાચી વાત છે, ગાડી આપણને એક સબસ્ક્રાઇબરે ગિફ્ટ આપી છે. બાકી આપણે ગાડી, આઈફોન એ આપણે કાંઈ લેતા જ નથી, બધો ગિફ્ટ જ આવે. આ ચશ્મા એ ગિફ્ટ છે, આ ઘડિયાળ ગિફ્ટ છે. મિત્રો આવી ગયા છીએ, ગાડી પાર્ક કરી નાખી છે. હે કયો જેઠા? હવે કોઈ નથી છે તો મન નથી જોવો છે. બોટલ ઉપર લખેલો છે નિશાન. અને એક ઓ વાળી બોટલ ક્યાં ગઈ? માચો વાળી. કૃપાની ફેવરિટ છે, અદિતિની ફેવરિટ નહીં. બસ હાલો હવે આજે આની શું કહે લડ કાઢવાની. લડ એટલે કચ્છી વર્ડ છે યાર. હવે જોઈ. હા હાલો આજે બસ અહીંયા અદિતિનો હાલે છે. કેમ થશે? હે હાથ પડે છે તો બસ અહીંયા કૃપા ને બાકી આમ ખેંચ. ધીમે 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 ભૂટકાય નહીં. આ તું કમર બમર કાઢી લઈશ યાર. હસ નહીં, ફોકસ કર. તો બસ સાગરભાઈ જે આપણા ટ્રેનર છે એ અમને શીખવાડે છે. અને તારો થઈ ગયો? અચ્છા બસ તો પેલા તને કરાય, પેલા તું કર ને. એમણે પુશઅપ્સ કર્યા આણે? અચ્છા ઓકે. બસ મિત્રો હવે કૃપાબેનનો અહીંયા ચાલુ છે. ખબર નહીં કેટલા એમ એક્સરસાઇઝ છે, હું નોસ કેટલો છે. કૃપાનો 56 kg. બસ હવે આનો જોઈ. ઓહો 55 56. પણ તારી હાઈટ વધારે છે ને તો આનો મે બી વધારે ખપે ને. આનો કેટલો જોઈએ એપ્રોક્સ? 58 થી 60. તું થોડીક ઠીંગણી છો આના કરતા, ઠીંગણી. મારું પકડ.
કિલો હશે વધ્યો નહીં. આપણે લાસ્ટ ટાઈમ કર્યો હતો ને ત્યારે 69 થી 70 આસપાસ હતો ને હમણાં ઓલમોસ્ટ 73 પહોંચી ગયો યાર. તો મિત્રો અમારા બેગિયા નશા વગર નશામાં આવી જાય છે. ચાલો ચાલો ઝઘડતા હતા બે કે હું બેસું કે તું બેસ. પછી આદિત્ય કીધું કે હું બેસ. જરા 1% પણ એવું નતું. એમને કીધું તમે આગળ બેસો. મેં કીધું એવું કાંઈ નથી, મને આગળ બેસવાનો શોખ નથી. શોખ નથી? ક્યાંથી બોલેસ? અહીંયા શોખ તો છે પણ હવે શું કેવો યાર. આ શું કરસ તું? ગેટ બંધ નથી થતું મારા. ગેટ 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 નહીં, ડોર. હાલો દરવાજો આગળ માટે ને ઝઘડતા હતા ને બે. બંધ કરો યાર દીપ. સચિન મોય હાલત ને માથ ઉપર નથી. તો હવે આજે મને રોટલીઓ ગળવાની છે. બાય ધ વે આજે આપણે છે ને ભાવના ફૂઈના ઘરે જવાનું છે જમવા માટે, લગનનો જમવા માટે. તો હું આ કામ કેમ કરાવીશ? ટાઈમ નેર હાલો 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 બંધ કરો. હજી મુકો કયો કુર્તી ફિટિંગ કરી. ઓ તો તું આ એન્ડ ઘડીએ શું કામ કરસ? માણસ વહેલો રાખે ને. અરે હાલો ના ને. હા જો તો માં અરે થોડું ને આવું પડી. બજાય. આમાંથી ગાડીની ચાવી કાઢ. અરે થઈ ગઈ હાલ ચાલુ ભલ પડી. થઈ ગઈ ચાલો પોતે પોતે. પોતે પોતે નથી, અહીંયા બટન દબાયું તમે કીધું તે ચાવી દે તો. એટલે અહીંયા આવી ગઈ ને એટલે સેન્સરે સેન્સ કરી લીધો. બારી ખોલો ગરમ હવા આવે છે ફૂલ. લૂ વાળી હવા. નારિયેલ પાણી લઈ આવી છે આપણા માટે. તે પી લીધું? લે નારિયેલ પાણી નથી ભાવતું એને. હા હા અપ્રતિમ છે અપ્રતિમ. હાલો હવે જલ્દી કરો, મોડો થશે યાર. 8:15 વાગે છે. આપણો વ્લોગ એક્સપોર્ટ થાય છે ને 26 મિનિટ બતાવે છે અને હમણાં વાગ્યા છે 8:45 ઓલમોસ્ટ. અને બસ આજે આપણે ભાવના ફૂઈના ઘરે પણ જમવાનું છે. એટલે યાર મને લાગે છે કે આ મને લેપટોપ આજે પણ મારી સાથે જ ફરાવવું પડશે. ગાડીમાં હું આને ભેગો ને ભેગો રાખીશ તો જ વ્લોગ એક્સપોર્ટ થશે. અને વ્લોગ ટાઈમ તો નહીં પણ ટાઈમથી લેટ થોડોક અપલોડ થશે. પણ આજે ને આજે આપણને અપલોડ કરવો છે એટલા માટે આ બધો પ્રોબ્લેમ થયો છે યાર. અને ભાવના ફૂઈના ઘરે નેટ કેવો છે એ પણ જોવું પડશે. આગળ રાખી દે ને, આગળ જ રાખી દે. તો જો બી કેરફુલ. અહીંયા આપણો આ જો હાર્ડ ડિસ્ક ડૂગી ગઈ ને તો એક્સપોર્ટ કેન્સલ થઈ જશે. તો આ બે આપણી હાર્ડ ડિસ્ક પડી છે અધર. અને અહીંયા આપણો વ્લોગ હજી 20 મિનિટ બતાવે છે. કેટલી? 20 મિનિટ્સ. હા ડેલી વ્લોગર્સની લાઈફ મિત્રો. અહીંયા સ્ટ્રગલ જોવો તમે ખાલી. હાથે કરી હાથમાં સ્ટ્રક. હાથે કરી નહીં. જો કૃપા પ્રમાણે આપણે હાલીએ ને તો આજે વિડીયો નહીં આવે તો હાલશે તમને. જો તમને એવું હોય હા બધા યાર. હવે યાર હું છે ને ગાડી મને હલાવી નથી, મમ્મી ગાડી હલાવી. આમાં છે ને એનો સ્ટેન્ડ જ ન રાખાય. આમાં મારો શોખ તો સ્ટેન્ડ સ્ટેન્ડ જ ન રાખાય. સ્ટેન્ડના કારણે આમ લેપટોપ આવડો થાય છે. કાંઈ એવું નથી. તમે અહીંયાથી પકડશો ને તો નહીં થાય. અહીંયા પકડું. હા ઈ સરે છે આ. ઓલમોસ્ટ 8:58 થઈ છે. 9 વાગે છે. અરે સામણા વાળાને સ્ટ્રગલ કરાવો એવા છું બધે. સામાવાર મેં આને કીધું કે તું આગળ બેસ. ભેગા રહેવો એટલે તમને હેરાન થાવું હોય ને તો જ ભેગો રહેવું. તમે નબળા હો તો ભેગો રહેવાનો, તો મજબૂત થઈ જાઓ. તમે નબળા હો ને તો એના ભેગો ફરવાનો, ચાંદી અને ભેગો રોણું હોય તો મજબૂત થઈ જાઓ. તો જ રહેજો. મજબૂત થઈ જાઓ. સ્ટ્રગલ કાંઈ નથી. આ કન્સિસ્ટન્સી ની એવો છે કે કોઈ પણ કારણસર હોય. એ બ્લોગ રેડી કરીને રાખી શકીએ ને પેન્ડિંગ કે ઈ પડ્યા જ હોય ગમે ત્યારે ઇમરજન્સી. પણ હું એકલો જ બધી જગ્યાએ હમણાં લડું છું એટલે બીજો કઈ કામ એવો થતો નથી. કૃપાને તો ઈચ્છા હોય તો વ્લોગ આવે ને ઈચ્છા ન હોય તો ઈ કે આજે હું વ્લોગમાં નહીં આવું. તો પછી હવે મને તો કરવો જ છે કે ભાઈ આપણને રોજ વ્લોગ નાખવાનો જ છે. ગમે એવી સિચ્યુએશન હોય, શિયાળો ઉનાળો ચોમાસું. પછી બહાર ના નીકળે. લેટ તો લેટ પણ બહારનો પણ આપણને સંબંધ નહીં બધા કરવા જ પડે ને. બાય ધ વે બધા ઘોડે ચડો છે. બધા ઘોડે કેમ ચડે? ફૂઈના ઘરે લગ્ન પ્રસંગે આપણને જમવા માટેનો ત્યાં ફૂલ ફેમિલી ઇન્વિટેશન આપવામાં આવ્યો છે. તો બસ આપણે હમણાં જઈ છીએ. ભાવના ફૂઈ ને મનીષ ફુવા બિચારા વાટ જોઈ જોઈને થાકી રહેશે કે કડા પૂજ્યા અને ભૂખ લગી જાય. મનીષભાઈ થાકી ગયા છે કે કડા પગો આણે. અને કેતા છે મનોજ કડા પગો. મનીષભાઈ આમ થયો. શું મનીષભાઈ 9 વાગે તો ઓછું ન જાતી. હા તો 9 વાગ્યા છે એટલે બસ હજી આવ્યા હશે. 20 મિનિટ લાગશે. હજી તો ઘરે જાશે, પછી બૂટ ઉતારશે, બાથરૂમ જાશે, નાય ફ્રેશ બેસ થશે, નવા કપડાં પહેરશે, પછી ત્યાં સુધી આપણે પહોંચી જશું. આવી ગયા છીએ માધાપર ગામમાં. અહીંયા વ્લોગ અપલોડ થાય છે. હજી 48 મિનિટ્સ બતાવે છે. આ ઓમભાઈ ને બસ બાકી બધા તો અહીંયા બેસી ગયા છે યાર.
વાહ કૃપાબેન ઓવેરા આવી ગયો છે આપણો ફેવરેટ આની પાણીપુરી. વાહ તારી ફેવરેટ પાણીપુરી ને મારી ફેવરેટ દાબેલી. વાહ બેનો ફેવરેટ થઈ ગયો યાર. જીમ ગઈ તો આજે તો બાય ધ વે આને જીમ મોકલા હલાવી હતી. ઓમ પહેલો દિવસ હતો જીમમાં એ કે હાથ ઊંચા નથી થતા હવે. આજે તું જીમમાં ગઈને હવે દાબેલી ને પાણીપુરી ન ખાવા યાર. મિષ્ટાન નહીં ખીચડી ખવડાવો આને. ગુલાબ જાંબુ ને ભાઈ આજે ચીટ ડે થઈ. બસ મિત્રો બધાએ જમી લીધો છે. અહીંયા હું હજી છેલ્લો બચ્યો છું જમવામાં. આ આપણે લેગસી છે છેલ્લો ઉઠવાની. અને બસ હમણાં વાગ્યા છે જો 10 ને 10 અને હવે આપણો વ્લોગ અપલોડ થશે 5 મિનિટમાં. ઓહ ભાઈ ધીમે ધીમે હાથ બાથ આવી જશે આંગળી ઉડી જશે. બસ મિત્રો ઘરે પાછા આવી ગયા છીએ અને મજા આવી ફૂલ મજા આવે. તો આપણે પછી છે ને ભાવના ફૂઈના ઘરે બહુ ખાસ વ્લોગ કર્યો નહીં લાઈક જમવા ટાઈમે કર્યો અને પછી બસ હું યુટ્યુબમાં વિડીયોને અપલોડ કરતો હતો અને બસ પછી અમે બધા વાતું કરી ભેગા બેઠા અને ઓમમાં કેવો સ્ટેમિના હેન્ડ સ્ટેન્ડ ને બધું કરતો હતો આને બતાવતો હતો. એ આપણે ક્યારેક હજી આમાં હજી ફાર્મ હાઉસમાં ને જાશું ને ત્યારે આપણે મસ્ત પ્રોપર રીતે વ્લોગ ને બધું કરશું. આજે આપણે ઘરેથી પણ લેટ નીકળ્યા ને યાર એટલે થોડો બહુ થયો. અને હવે અને જીમની અસર હવે જણાય છે. મજા આવી જીમમાં પણ આવી મજા પણ આ દુખે છે. તો એ તો યાર ફિઝિકલ એક્ટિવિટી તું કરતી નથી તો થોડોક ટાઈમ તો થશે ને. એવડા નથી દુખતા કઈ એવડા દુખે એવડો તને કરાયો નથી. તમે હતા હાચ તો